प्यारा विद्यार्थी मित्रों, आज આપણે ગુજરાતી કમ્પોઝિશનમાં એટલે કે ગુજરાતી લેખનમાં રિપોર્ટ રાઇટિંગ, જેને તમે ઇંગ્લિશમાં કહો છો, બરાબર, જેને ગુજરાતીમાં કહેવાય અહેવાલ લેખન. તો આ રિપોર્ટ રાઇટિંગ અથવા અહેવાલ લેખન કઈ રીતે લખાય? ઇંગ્લિશમાં તો તમને એનો અનુભવ છે અને તમે રિપોર્ટ રાઇટિંગ ઇંગ્લિશના પેપરમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં તો લખો જ છો, પરંતુ ગુજરાતીમાં એને કઈ રીતે લખાય તો એ હું તમને એક એક્ઝામ્પલ દ્વારા, ઉદાહરણ દ્વારા સમજાવું છું. એટલે પરીક્ષામાં તમને કોઈ પણ સબ્જેક્ટ ઉપર, કોઈ પણ ટાઇટલ ઉપર તમને જો આપવામાં આવે અહેવાલ લેખન કે ભાઈ આ બાબત ઉપર, આ ઘટના ઉપર કે આ પ્રસંગ ઉપર તમારે અહેવાલ લખવાનો છે, તો તમને ખ્યાલ હોય કે તમારે અહેવાલ કઈ રીતે લખવો. ઓકે, તો મેં એક બાબત પસંદ કરેલી છે અહેવાલ લેખન લખવા માટેનું, જે હેડિંગ કહીએ, શીર્ષક અથવા ટાઇટલ. તો શરૂઆતમાં તો તમને સૂચના આપેલી હોય કે તમારા ગામમાં અતિવર્ષાથી થયેલી તારાજીનો અહેવાલ લખો. એટલે તમારે આશરે 100-150 શબ્દોમાં એનો અહેવાલ લખવાનો, એનો રિપોર્ટ લખવાનો. ઓકે, તમારા ગામમાં, તેનો મતલબ એવો નથી કે તમારા ગામમાં ખરેખર એવું કંઈ ફ્લડ આવ્યું હોય પાણીનું અને ખૂબ જ વરસાદને કારણે તમારા ગામમાં બધી નુકસાની થઈ હોય, પણ કલ્પી લેવાનું. યુ કેન ઇમેજિન, બરાબર? આ એક કલ્પના ચિત્ર મનમાં બનાવવાનું અને એ રીતે પછી તમારે લખવાનું કે તમે તમારા ગામમાં અથવા કોઈ પણ ગામમાં જ્યારે જાઓ ત્યારે જે ત્યાં પાણીનો પ્રકોપ હોય, અતિશય વરસાદ પડ્યો હોય ને એના કારણે આજુબાજુ જે પેલા નદી નાળા હોય છલકાઈ ગયા હોય ને એનું પાણી ગામમાં આવી ગયું હોય, તો ગામમાં કેવું કેવું દ્રશ્ય સર્જાય, કેવી હાલત થાય લોકોની, ગામના ઢોર ઢાંખરની, પશુઓની, એની કેવી સ્થિતિ હોય, ગામના ખેતરોની કેવી સ્થિતિ હોય, જે કાચા મકાનો હોય, લોકોના ઝૂંપડા હોય, તો એ બધાની કેવી સ્થિતિ હોય, તો એની આપણે કલ્પના કરવાની, બરાબર? તો એ પ્રમાણે આપણે લખવાનું. તો હવે આપણે કોઈ પણ ન્યૂઝપેપર જોઈએ, સમાચાર પત્ર, બરાબર, જેને આપણે છાપું કહીએ છીએ, ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કર કે ઇન્ડિયન એક્સપ્રેસ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, તો આ બધા જે ગુજરાતી કે અંગ્રેજી છાપા છે, જે ન્યૂઝપેપર્સ છે, એમાં તમે વાંચતા હોજો, તેમાં સૌપ્રથમ મોટું હેડિંગ આપેલું હોય, મોટું ટાઇટલ કે આ જગ્યાએ આવું થયું, એ મોટા અક્ષરમાં હોય, બરાબર, ઇન બ્લોક લેટર. અને પછી ઝીણા અક્ષરમાં છાપેલું હોય કે ભાઈ આ ગામમાં કેવું થયું, શું થયું, પેરેગ્રાફ વાઇઝ. અને એમાં સ્થળ લખેલું હોય, કયા સ્થળે અને કઈ તારીખે, એટલે કયા સમયે, કયા દિવસે આવું થયું. તો અહીં પણ આપણે એ પ્રમાણે ચાલીશું. ઓકે, તો એમાં છે, મેં ગામનું નામ કલ્પ્યું છે ભુજપુર, ગામમાં પૂર પ્રકોપ. ભુજપુર નામનું ગામ અને એમાં પૂર પ્રકોપ એટલે કે પાણી ખૂબ જ આવી ગયું. પૂર એટલે ફ્લડ, ઇંગ્લિશમાં તમે કહો છો ફ્લડ. તો ફ્લડના કારણે કેવી તારાજી થઈ, કેવું નુકસાન થયું, તો એ બાબત અહીં બતાવવાની છે, બરાબર? તો એમાં હવે આપણે પહેલું લખવાનું જમણા હાથ ઉપર, તમારું જે પેજ હોય, જે પાનું હોય, એમાં રાઈટ હેન્ડ પર શરૂઆતમાં લખવાનું. પહેલા તો આ રીતે હેડિંગ લખવાનું, પછી લખવાનું એની નીચેની લાઈનથી ભુજપુર કચ્છ. કચ્છ નામનો જે જિલ્લો છે આપણા ગુજરાતનો, એમાં ભુજપુર નામનું એક ગામ છે, બરાબર? હવે તારીખ લખવાની, કઈ તારીખે આ ઘટના બની, પૂર પ્રકોપની, ફ્લડની, તો 29/4/2020, બરાબર, 29th એપ્રિલ 2020. હવે એમાં પહેલો પેરેગ્રાફ, ફર્સ્ટ પેરેગ્રાફ, પહેલો ફકરો, કચ્છ જિલ્લાના ભુજપુર ગામમાં થયેલી અતિ વૃષ્ટિને કારણે જળબંબાકાર થઈ ગયો. જળબંબાકાર એટલે ચારે બાજુ પાણી થઈ ગયું. અતિવૃષ્ટિ એટલે ખૂબ જ વરસાદ પડ્યો, ટુ મચ રેન. અને પારાવાર જાનમાલની
મરી ગયા છે, ઘણાના જીવ ગયા છે. તો એ રીતે જાનની નુકસાની થઈ અને માલની એટલે લોકોનું જે માલ મિલકત છે, જે ઘર વખરી છે, બરાબર, હાઉસહોલ્ડ આર્ટિકલ્સ, તો આ બધાને પણ બહુ નુકસાની થઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા તો ખેતરોને નુકસાની થઈ છે. ભુજપુર કચ્છ ગામમાં લાગલગાટ છેલ્લા 5 દિવસથી પડેલા વરસાદે, છેલ્લા 5 દિવસથી કન્ટિન્યુઅસલી, કોન્સ્ટન્ટલી, લાગલગાટ એટલે કે કોન્સ્ટન્ટલી, સતત વરસાદે માજા મૂકી દીધી. માજા મૂકી દીધી એટલે મર્યાદા તોડી નાખી. અતિશય વરસાદ પડ્યો, જાણે કે વાદળ ફાટ્યું, આભ ફાટ્યું. અને એમાં તમે લખી શકો કે માત્ર 12 કલાકમાં, છેલ્લા દિવસે માત્ર 12 કલાકમાં જ 8 ઇંચ વરસાદ પડી ગયો, ખાબક્યો. અને એના કારણે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું, જળબંબાકાર થઈ ગયો. અને બાજુમાં વહેતી રૂકમાવતી નદીમાં ઘોડાપૂર સર્જાયા. એ ભુજપુર ગામની બાજુમાં જ કિનારા પર થઈને જ નદી, રિવર રૂકમાવતી નામની, તો આ નદીમાં પણ ભયંકર પાણી આવ્યું. અને પાણીએ પણ પોતાની મર્યાદા ઓળંગી દીધી અને પાણી બધું ગામમાં ઘૂસી ગયું અને ગામમાં ચારે બાજુ પાણી પાણી કરી દીધું. જેણે ભુજપુર ગામમાં તબાહી મચાવી દીધી. અનેક લોકોના ઘરોમાં, ખેતરોમાં પૂરના પાણીએ ઘણું નુકસાન કર્યું. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું, ઘરનું ફર્નિચર ખરાબ કરી નાખ્યું, બરબાદ કરી નાખ્યું. લોકોને રહેવાની તકલીફ થવા માંડી, ખાવાની, ખોરાકની તકલીફ થવા માંડી. અને ગામમાં તો ખેતરો હોય, કારણ કે ખેડૂત વર્ગ ગામમાં વધારે હોય, તો એમના ખેતરોમાં પાણી ભરાઈ ગયું એટલે જે ઊભા પાક હતા એને બહુ નુકસાન થયું. એ બધા ડૂબી ગયા, એ બધા પાકનો નાશ થયો. એ બધા ક્રોપ્સ જે ખેતરોમાં હતા એના ફાર્મ્સમાં એ બધું નાશ પામ્યું. ગાય, ભેંસ જેવા પશુઓ તો ડૂબી ગયા કે વહેતા પાણીમાં તણાઈ ગયા. ગાય, ભેંસ જેવા જે પાલતુ પશુઓ હતા કે બળદ હોય કે બીજા બકરી કે જે કંઈ પણ તમે એમાં એડ કરી શકો, તે બધા તો બિચારા ડૂબીને મરી ગયા. અને કેટલા તો વહેતા ધસમસતા પાણીમાં વહી પણ ગયા, ફ્લોઈંગ વોટર. મકાનો પડી ગયા, જે કાચા મકાનો હતા એ બધા ખૂબ જ પડી ગયા. ગામડામાં તો ગરીબ લોકો ઘણા રહેતા હોય તો એમના કાચા મકાન હોય, માટીના બનાવેલા મકાન હોય કે ખાલી ઈંટ મૂકેલી હોય એવા મકાનો હોય. તો અતિશય વરસાદના કારણે એ બધા ખરાબ થઈ ગયા અને એના કારણે એ મકાનો બધા પડી ગયા. એક મિનિટ, ચેકિંગ ચાલે છે, સાયન્ટિફિક ચેકિંગ ચાલે છે. અને એમાં પેલું લખવાનું છે ને, પેલું આપણે પ્રસંગમાં નથી લખવાનું માસ આવી જોઈશું. આજે તપાસ કરી એવું પ્લાનિંગ છે. એવું નથી તમે પેલા કરી દીધા. હા એ બરાબર છે. હા એ બરાબર છે. હા ઓકે ઓકે ઓકે. હા, તો આપણે હવે આગળ વધીએ. તો એમાં આપણે છેલ્લે જોયું કે પશુઓ ડૂબી ગયા, વહેતા પાણીમાં તણાઈ ગયા, બરાબર, કાચા મકાનો પડી ગયા. તેથી ગરીબ લોકો માટે મોટી આફત સર્જાણી. કે બિચારા ગરીબ લોકો હતા, જે પુઅર પીપલ હતા, એની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ. આમ પણ એ લોકોને બિચારા જીવવાની તકલીફ થતી હોય ને એમાં આ રીતના કુદરતી આફત સર્જાય, નેચરલ કેલેમિટી, બરાબર, નેચરલ ડિઝાસ્ટર. તો એના કારણે તો એ લોકોને તો પડ્યા
આ ગામમાં ડૂબી ગયા અને મરી ગયા, ઘણા વહેતા પાણીમાં તણાઈ ગયા. વીજળીના થાંભલા પડી જતા કરંટ લાગવાથી પણ ઘણા પશુઓ મૃત્યુ પામ્યા છે. જો જે બિચારા પાણીમાં તણાયા નહીં કે ડૂબ્યા નહીં, પણ વીજળીના થાંભલા પડી ગયા અને લાઈટ ચાલુ હતી, કરંટ ચાલુ હતો, એટલે એના જે વાયર હોય, જીવતા વાયર, એમાં એ પેલા પશુઓના સંપર્કમાં આવ્યા અને એના કારણે પશુઓને કરંટ લાગ્યો અને એના કારણે બિચારા મૃત્યુ પામ્યા. એનડીઆરએફ, જે એનડીઆરએફ ની પેલી આપણી કેન્દ્ર સરકારની જે પેલી ટીમ હોય, જે આવી કુદરતી આફતો સર્જાય ત્યારે, આવી નેચરલ ડિઝાસ્ટર કે નેચરલ કેલેમિટી સર્જાય એ સમયે એ લોકો આવીને રિલીફ કરે, એ રાહત આપે અને એ બધા જે અસરગ્રસ્ત લોકો હોય એને એમાંથી બચાવવાનો પ્રયત્ન કરે. તો આની સ્પેશિયલ ટુકડી પણ એનડીઆરએફ ની આવી ગયેલી અને એને પણ અનેક લોકોને બચાવવામાં મદદ કરી. અને આમાં આપણે આગળ નથી કરી શકતો કારણ કે શોર્ટેજ છે બોર્ડની પ્લેસની, પણ પછી તમે એવું લખી શકો કે આ પ્રમાણે પછી એનડીઆરએફ ની ટીમે અનેક લોકોને બચાવ્યા અને એની જે પેલી સ્પેશિયલ બોટ લાવ્યા હતા, નાવ, એમાં ઘણા બધાને ઊંચા સ્થળે લઈ ગયા. જે બીમાર થઈ ગયેલા કે જે બિચારા મૃત્યુ પામેલા એમને હોસ્પિટલમાં લઈ ગયા. એટલે આ પ્રમાણે પછી ડોક્ટરની સ્પેશિયલ ડોક્ટરની ટીમ આવી અને ડોક્ટરની ટીમે પણ બધા લોકોની સારવાર કરવા માંડી, જે સ્પેશિયલ હોસ્પિટલમાં જેમને એડમિટ કર્યા હતા, જેમને દાખલ કર્યા હતા. સરકારે પણ તરત જ આ આફતને ટાળવા માટે, મતલબ કે આ લોકોને આ આફતમાંથી બચાવવા માટે પોતાની જોઈતી મદદ કરી. હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ ફેંકવામાં આવ્યા અને આ રીતે લોકોને પછી ઊંચાણવાળા જગ્યાએ લઈ જવામાં આવ્યા. તો આ પ્રમાણે આવી હાલત થઈ. તો આવું તમે લખો ત્યારે આ અહેવાલ પૂરો થાય. બરાબર? એટલે તમારે લગભગ 100 કે 150 શબ્દોમાં આવો એક સુંદર અહેવાલ લખવાનો હોય. આમ તમે લખો એટલે તમને અહેવાલના કંઈ 4 કે 5 માર્ક્સ હોય છે, એમાંથી મેક્સિમમ માર્ક્સ તમે મેળવી શકો. ઓકે?